ગુજરાતનું સુપર સુંદર ગામ ગોકુળિયું ગામ. અમારા ગુજરાતના દરેક ગામડાઓ ગ્રીનરી ભર્યા સુંદર ગોકુળિયા ગામ છે. અહીંયા પીવાનું પાણી શુદ્ધ આવે છે. દરેક લોકો મિનરલ વોટર ભરવા માટે ગામડાના લોકો અહીંયા આવે છે, જે સરકાર તરફથી તદ્દન ફ્રી છે. ખૂબ જ સુંદર મજાના ગામો છે બધા ગુજરાતના. અહીંયા સામે એક ખૂબસૂરત તળાવ પણ છે. ચારે બાજુ ગ્રીનરી જ ગ્રીનરી. અમને ગુજરાતના ગામડાના નાના નાના વિડીયો બનાવી અમે દેશ દુનિયામાં અમારું ઇન્ડિયા કેવું છે એ ખબર પડે. જાણે અજાણે અમે લોકો વિદેશના વિડીયો જોતા હોઈએ છીએ કે અમેરિકા કેવું છે. દરેક દેશ આપણે જોતા હોઈએ છીએ, તો વિદેશવાળા પણ આપણું ગુજરાતને જોતા હોય છે કે ગુજરાત કેવું છે, ઇન્ડિયા કેવું છે. ગુજરાતના દરેક નાના નાના ગામડાઓમાં અત્યારે ખૂબ જ સુખ સુવિધાઓ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હોય, શુદ્ધ જળ હોય, સારું શિક્ષણ. અહીંયા મિનરલ વોટર દરેક ગામવાસીઓ માટે ઉપલબ્ધ છે. અહીંયા સુંદર મજાનું આયોજન છે. આ ભાઈ પાણી ચાલુ કરી રહ્યા છે ગામ માટે. અહીંયા પંખીનો માળો પણ છે. ચારે બાજુ ગ્રીનરી ભર્યા ઝાડવાઓ છે. આજથી 40-50 વર્ષ અગાઉ અમે જો ગુજરાતના દરેક ગામોમાં જઈએ તો ક્યાંક ક્યાંક ઘણું સૂકું હતું, કારણ કે પાણીના પ્રોબ્લેમો હતા. પણ નર્મદા નહેર કેનાલ આવવાથી બધી જગ્યાએ હરિયાળી હરિયાળી, કારણ કે ગુજરાતના ગામે ગામ નર્મદા નદીના પાણી પહોંચી ચૂક્યા છે. અહીંયા સામે ખૂબસૂરત મંદિર પણ આવેલું છે. સુંદર હવા ચાલી રહી છે, ઠંડક. ટૂંકમાં અમારા ગુજરાતના દરેક ગામડા ખૂબ જ સારા છે. મારું ગુજરાત સુંદર ગુજરાત.